હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. ખોડિયાર એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે કરશું 19મો દાખલો. એ છે પેજ નંબર 196 પર 23મો. પહેલા આપણે રકમ વાંચી લઈએ. તારીખ 31/3/19ના રોજનું રાહુલ લિમિટેડનું પાકું સરવૈયું. એમાં છે પહેલું ઇક્વિટી અને દેવા. એમાં શેર હોલ્ડરના ભંડોળો છે. શેર મૂડી છે 10 રૂપિયાનો, એવા ઇક્વિટી શેર છે 10 લાખના. 8% પ્રેફરન્સ મૂડી 5 લાખ. અનામત અને વધારોમાં સામાન્ય અનામત 4 લાખ. નફા નુકસાન ખાતું 2 લાખ. બિન ચાલુ દેવામાં લાંબા ગાળાના દેવામાં 10% બેન્ચર છે 5 લાખના. લાંબા ગાળાની જોગવાઈઓ છે કામદાર નફાભાગ ભંડોળ 50,000. પછી ચાલુ દેવામાં વેપારી દેવા, લેણદાર અને દેવી હુંડી અને અન્ય ચાલુ દેવામાં બેંક ઓવરડ્રાફ્ટ. પછી મિલકતો, એમાં બિન ચાલુ મિલકતોમાં કાયમી મિલકતો, બિન ચાલુ રોકાણોમાં રોકાણો 2,90,000. અન્ય બિન ચાલુ મિલકતો એમાં ડિબેન્ચર વટાવે પાછળ 10,000. ચાલુ મિલકતો છે માલ સામગ્રી સ્ટોક 5 લાખ. વેપારી લેણામાં દેવાદાર છે 3 લાખ. લેણી હુંડી 50,000. રોકડ અને રોકડ સમાનમાં રોકડ અને બેંક શિલ્લક આપી છે 50,000. અને વધારાની માહિતીમાં આપણને આપ્યું છે કુલ વેચાણ, રોકડ વેચાણ ઉધાર વેચાણનો 2/5 ભાગ છે. અને કુલ વેચાણ કેટલું આપ્યું છે 21 લાખ. પછી છે કાચો નફો વેચાણ પડતરના 25% છે. વેચાણ અને નાણાકીય ખર્ચા 1,20,000 છે. કરવેરાનો દર 50% છે અને શરૂઆતનો સ્ટોક 3 લાખ છે. એની ઉપરથી આપણે 7 ગુણોત્તર શોધવાના છે. હવે ગુણોત્તર શોધવામાં આપણે પહેલા જેટલી પણ ગણતરીની જરૂર પડશે એ બધી ગણતરી આપણે કરી દઈશું. ચાલો લખીએ ગણતરી. જો પહેલા આપણને શું આપ્યું છે અહીંયા કે કુલ વેચાણ આપી દીધું છે 21 લાખ. પછી શું કહે છે એમાં કાઉન્સમાં કે રોકડ વેચાણ ઉધાર વેચાણનો 2/5 ભાગ છે. શું કીધું છે? રોકડ વેચાણ ઉધાર વેચાણનો 2/5 ભાગ છે. તો લખીએ એટલે કેટલું હશે? રોકડ વેચાણનો ભાગ કેટલો હશે? બીજો. અને ઉધાર વેચાણનો ભાગ હશે 5મો. તો રોકડ વેચાણ ઉધાર વેચાણ 5 એટલે કુલ વેચાણ કેટલું હશે? 7. બરાબર. હવે આપણને કુલ વેચાણ આપી દીધું છે. આપણને જરૂર શેની હોય છે? ઉધાર વેચાણની. તો આપણે ઉધાર વેચાણ કેવી રીતે મળશે? કુલ વેચાણ 7 હોય તો ઉધાર વેચાણ 5. પદ માંડીએ. કુલ વેચાણ 7 તો ઉધાર વેચાણ 5. માટે કુલ વેચાણ આપણી પાસે કેટલું છે? 21 લાખ. માટે 21 લાખે ઉધાર વેચાણ કેટલું? લખીએ 21 લાખ ગુણ્યા 5 ભાગ્યા 7. 21 લાખ ગુણ્યા 5 ભાગ્યા 7 એટલે આવશે 15 લાખ. આ શું આપણને મળ્યું? ઉધાર વેચાણ. લખીએ ઉધાર વેચાણ. બરાબર. આ ગણતરી નંબર થઈ 1. હવે લખીએ બીજું. ચાલો બીજું શું આવ્યું છે? કાચો નફો વેચાણ પડતરના 25% છે. શું કીધું છે? કાચો નફો વેચાણ પડતરના 25%. ના પર કરતાની પહેલા જે શબ્દ હોય એને આપણે શું કરવાનું? ધારી લેવાનું. આમાં કયું છે? વેચાણ પડતર. તો લખીએ ધારો કે વેચાણ પડતર 100. લખીએ ધારો કે વેચાણ પડતર 100. શું કહે છે? કાચો નફો વેચાણ પડતરના 25% છે. કાચો નફો કેટલો છે? 25%. તો લખીએ પ્લસ કાચો નફો કેટલા છે? 25%. એટલે આવશે 25. ટોટલ કરીએ તો આવશે 125. આ શું આપણને મળશે? વેચાણ મળશે. બરાબર. કુલ વેચાણ. બરાબર. હવે આમાં આપણને જરૂર શેની પડશે? વેચાણ પડતરની. બરાબર. પહેલા વેચાણ પડતર શોધીએ. કેવી રીતે મળશે? 25 કુલ વેચાણ હોય તો 100 વેચાણ પડતર. આપણને કુલ વેચાણનો જવાબ આપેલો છે ને અહીંયા. એટલે આપણે એવી રીતે ધારીએ કે કુલ વેચાણ 125 હોય ત્યારે વેચાણ પડતર 100 થાય. માટે કુલ વેચાણ 21 લાખ હોય તો વેચાણ પડતર કેટલી? લખીએ 125 કુલ વેચાણ હોય તો 100 વેચેલ માલની પડતર. માટે 21 લાખ વેચાણ કુલ વેચાણ હોય તો વેચાણ પડતર કેટલી? 21 લાખ ગુણ્યા 100 ભાગ્યા 125. 21 લાખ ગુણ્યા 100 ભાગ્યા 125 એટલે આવશે 16,80,000. આ આપણને શું મળ્યું? વેચેલ માલની
પડતર, બરાબર. જો હવે આપણી પાસે વેચાણ છે, ઉધાર વેચાણ છે, કુલ વેચાણ છે અને વેચેલ માલની પડતર છે, તો એની ઉપરથી આપણને શું મળશે? કાચો નફો મળી જશે. તો લખીએ અહીંયા કાચો નફો બરાબર વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. વેચાણ આપણી પાસે કેટલું છે? 21 લાખ. લખીએ 21 લાખ માઇનસ વેચેલ માલની પડતર કેટલી મળી? 16,80,000. લખીએ 16,80,000. ચાલો 21 લાખમાંથી 16,80,000 જાય તો કેટલા આવે? 21 લાખ માઇનસ 16,80,000 એટલે આવશે 4,20,000. આપણને શું મળ્યું? કાચો નફો મળ્યો, બરાબર. ચાલો પછી આપણને શું આપ્યું છે? વેચાણ અને નાણાકીય ખર્ચા. જો આપણે હવે વેચાણ અને નાણાકીય ખર્ચામાં આપણને કેટલા આવ્યા છે? 1,20,000. હવે છે ને એક નોંધ લખવાની છે બધાએ. પહેલા નોંધ લખી લો, પછી હું સમજાવીશ. જ્યારે સંચાલન ખર્ચા સંચાલકીય ખર્ચા અને નાણાકીય ખર્ચા બંને સાથે આપ્યા હોય ત્યારે વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો નીચે રીતે શોધાય. બરાબર. જો શું લખ્યું છે કે જ્યારે સંચાલકીય ખર્ચા અને નાણાકીય ખર્ચા બંને સાથે આપ્યા હોય ત્યારે વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો નીચેની રીતે શોધાય. હવે આમાં આપણને શું કહે છે ખબર છે? વેચાણ અને નાણાકીય ખર્ચા. વેચાણ પણ આપ્યું છે અને નાણાકીય ખર્ચા પણ આપ્યા છે. એટલે જેમાં પહેલા આપણે વ્યાજ ને બધું આવે છે ને, ડિબેન્ચરનું વ્યાજ, લોનનું વ્યાજ, એ બધું આવે ને, એ શું કહે છે કે આમાં સમાવી ગયા છે, આમાં આવી જ ગયા છે. એટલે આપણે અલગથી એને માઇનસ કરવાના નથી. તો એનું કોષ્ટક બનશે કાચો નફો માઇનસ વેચાણ અને નાણાકીય ખર્ચા. તો શું મળશે? વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો નફો. બરાબર. વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો નફો મળી જાય માઇનસ કરવેરા. આમાં આપણે વ્યાજ કેમ નથી લીધું? કેમ કે વ્યાજ આમાં સમાઈ ગયું છે એટલા માટે. એટલે ડાયરેક્ટ અહીંયા આવશે કરવેરા. તો શું મળશે? વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો. બરાબર. અહીંયા આપણને વેચાણ અને નાણાકીય ખર્ચા કેટલા આપ્યા છે? 1,20,000. બરાબર. કાચો નફો આપણે શોધી લીધો કેટલો? 4,20,000. બરાબર. 4,20,000 માંથી 1,20,000 જાય તો કેટલા? 3 લાખ. બરાબર. ચાલો કરવેરાનો દર આપણને આપેલો છે કેટલો? 50%. એટલે આપણે કરશું 3 લાખના 50%. એટલે આવશે 1,50,000. 3 લાખમાંથી 1,50,000 જાય તો કેટલા આવશે? 1,50,000. આ શું મળ્યું? વ્યાજ અને કરવેરા બાદ પછીનો નફો. બરાબર. ચાલો અહીંયા આટલે ક્લિયર થયું. હવે આપણે આગળ કરીએ. શરૂઆતનો સ્ટોક 3 લાખ રૂપિયા છે. શું હોય? શરૂનો સ્ટોક આપણને આપી દીધો છે. અહીંયા આપણી પાસે આખરનો સ્ટોક છે. તો શું મળશે? સરેરાશ સ્ટોક. તો લખીએ સરેરાશ સ્ટોક બરાબર શરૂનો સ્ટોક પ્લસ આખર સ્ટોક ભાગ્યા 2.
શરૂઆતનો સ્ટોક કેટલો છે 3 લાખ પ્લસ આખરનો સ્ટોક કેટલો છે અહીંયા 5 લાખ ભાગ્યા 2 ચાલો 3 લાખ પ્લસ 5 લાખ કરીએ 3 લાખ પ્લસ 5 લાખ ભાગ્યા 2 કેટલા આવશે 4 લાખ આ શું મળ્યું આપણને સરેરાશ સ્ટોક મળી ગયો બરાબર છે ચાલો હવે આપણે ગુણોત્તર ચાલુ કરીએ પહેલો કયો છે કાચા નફાનો ગુણોત્તર સૂત્ર લખીએ કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100 કાચો નફો આપણે શોધી લીધો કેટલો 4,20,000 વેચાણ કયું લેવાનું કુલ વેચાણ કેટલું છે 21 લાખ ગુણ્યા 100 ચાલો 4,20,000 ભાગ્યા 21 લાખ ગુણ્યા 100 કરીએ 4,20,000 ભાગ્યા 21 લાખ ગુણ્યા 100 એટલે આવશે 20% જવાબ બરાબર ચાલો બીજું કરીએ શું આવ્યું છે સ્ટોક ગુણોત્તર નું સૂત્ર શું આવશે વેચેલ માલની પડતર છેદમાં સરેરાશ સ્ટોક વેચેલ માલની પડતર આપણી પાસે કેટલી છે આપણે શોધી ને 16,80,000 ભાગ્યા સરેરાશ સ્ટોક કેટલો લાવ્યા આપણે 4 લાખ બરાબર તો કેટલો આવશે 16,80,000 ભાગ્યા 4 લાખ 4.2 વખત બરાબર ચાલો હવે કરીએ ત્રીજો પ્રવાહી ગુણોત્તર લખીએ પ્રવાહી ગુણોત્તર બરાબર પ્રવાહી મિલકતો છેદમાં વેચાણ પ્રવાહી મિલકતમાં આવશે પ્રવાહી મિલકતના છેદમાં ચાલુ દેવા બરાબર જો સૂત્ર છે ને જેટલું ધ્યાન આપશો ને એટલો દાખલો સાચો અહીંયા એક ભૂલ થાય ને તો આખો દાખલો આપણે શું થાય ખોટો પડે એટલે એ ધ્યાન રાખજો સૂત્રમાં પ્રવાહી મિલકત કેટલી આવશે આપણી પાસે જો પ્રવાહી મિલકત કેવી રીતે શોધાય કુલ ચાલુ મિલકતો માઇનસ સ્ટોક બરાબર લખીએ પ્રવાહી મિલકતો કુલ ચાલુ મિલકત માઇનસ સ્ટોક કુલ ચાલુ મિલકતમાં કેટલી આવશે 5 લાખ પ્લસ 3 લાખ પ્લસ 50,000 પ્લસ 50,000 કરીએ સરવાળો 5 લાખ પ્લસ 3 લાખ પ્લસ 50,000 પ્લસ 50,000 એટલે કેટલા આવશે 9 લાખ માઇનસ સ્ટોક કેટલો છે 5 લાખ ઓકે અહીંયા 5 લાખ 9 લાખમાંથી 5 લાખ જાય તો 4 લાખ બરાબર પ્રવાહી મિલકત કેટલી આવી 4 લાખ ચાલુ દેવા કેવી રીતે મળશે લેણદાર દેવી હુંડી અને બેંક ઓવરડ્રાફ્ટ આ ચાલુ દેવામાં જેટલી વિગત છે બધાનો સરવાળો કેટલો આવશે 2 લાખ પ્લસ 50,000 પ્લસ 1 લાખ 3,50,000 તો કેટલા આવશે 4 લાખ ભાગ્યા 3,50,000 એટલે આવશે 1.14:1 બરાબર છે ચાલો આગળ ગણીએ ચોથું માલિકી ગુણોત્તર લખીએ માલિકી ગુણોત્તર બરાબર માલિકી ગુણોત્તરનું બીજું નામ શું છે શેર હોલ્ડરના ભંડોળ બરાબર માલિકીના ભંડોળ એટલે શેર હોલ્ડરના ભંડોળ આવે ચાલો
લખીએ માલિકીના ભંડોળ છેદમાં કુલ વાસ્તવિક મિલકત. ચાલો, માલિકીના ભંડોળ કેવી રીતે મળશે આપણને? શેર મૂડી પ્લસ અનામતનો વધારો માઇનસ અવાસ્તવિક મિલકત. અવાસ્તવિક મિલકતને બીજું શું કહેવાય? અન્ય બિન ચાલુ મિલકત. બરાબર, લખીએ. જો આપણે ડાયરેક્ટ ગણી લઈએ. ચલો, શેર મૂડીમાં કઈ કઈ આવશે? ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી બંને આવે. કેટલા આવશે? 10 લાખ અને 5 લાખ. તો કે 10 લાખ પ્લસ 5 લાખ પ્લસ અનામત અને વધારામાં સામાન્ય અનામત 4 લાખ અને નફા નુકસાન ખાતું 2 લાખ. એટલે લખીએ 4 લાખ પ્લસ 2 લાખ માઇનસ શું આવશે? માઇનસ અવાસ્તવિક મિલકત. અવાસ્તવિક મિલકતમાં શું આવે? અન્ય બિન ચાલુ મિલકત માઇનસ કરશું 10,000. એટલે કેટલા આવશે? 20,90,000. બરાબર. શું કર્યું આપણે? શેર મૂડી પ્લસ અનામત અને વધારો માઇનસ અવાસ્તવિક મિલકત. બરાબર. પછી આવશે કુલ વાસ્તવિક મિલકત. કુલ વાસ્તવિક મિલકતનું સૂત્ર શું છે? કુલ મિલકતો માઇનસ અન્ય બિન ચાલુ મિલકતો. બરાબર. અન્ય બિન ચાલુ મિલકતમાં શું આવશે? આ 10,000 જે ડિબેન્ચર વટાવ આપ્યો છે ને એ. ચાલો, કુલ મિલકતો આપણી પાસે કેટલી આપી છે? આખું ટોટલ 30 લાખનું. બરાબર. મિલકતોનું વેચાણ 30 લાખ છે. 30 લાખમાંથી અન્ય બિન ચાલુ મિલકત ડિબેન્ચર વટાવ આપણે શું કરવાનું છે? માઇનસ કરવાનું. કરીએ 30 લાખમાંથી 10,000 માઇનસ 30 લાખ માઇનસ 10,000 એટલે આવશે 29,90,000. લખીએ 29,90,000. બરાબર. સમજ પડી? આપણે શું કર્યું? કુલ ચાલુ મિલકત એનું સૂત્ર જ છે કુલ વાસ્તવિક મિલકતનું. તો કુલ મિલકતો માઇનસ અન્ય બિન ચાલુ મિલકતો. એટલે આપણને શું મળશે? કુલ વાસ્તવિક મિલકત. કુલ વાસ્તવિક મિલકતનું આપણે સૂત્ર મૂક્યું. જો અહીંયા ગુણ્યા 100 આવશે. લખીએ 20,90,000 ભાગ્યા 29,90,000 ગુણ્યા 100 એટલે કેટલા આવશે? 69.90%. બરાબર. ચાલો, પછી આપણે આગળ કરીએ. પાંચમું, ઇક્વિટી શેર મૂડી પર વળતરનો દર. લખીએ ઇક્વિટી શેર મૂડી પર વળતરનો દર. તો આ બધા સૂત્ર છે ને જ્યાં સુધી યાદ રહેશે ને તો જ દાખલા કરવાના ઈઝી રહેશે. કેમ કે આપણે શું કર્યું છે આજે? એટલે ગણતરી હતી. ગણતરી પણ ઈઝી છે. ગણતરી આપણે કરી લીધી. એની ઉપરથી આપણે શું કરીએ છીએ? ડાયરેક્ટ રકમ મૂકીને દાખલા કરી દઈએ છીએ. જેટલા પણ આપણને જો જવાબ મળ્યો છે, ઉધાર વેચાણનો જવાબ મળ્યો, વેચેલ માલની પડતર મળી, એની ઉપરથી કાચો નફો શોધી લીધો, એ શોધાઈ ગયું. પછી આપણે કર્યું આ કોષ્ટક કર્યું આપણે. પછી સરેરાશ સ્ટોક મળી ગયો. કાચા નફાના સૂત્ર મૂકીને એમાં ડાયરેક્ટ આપણે રકમ મૂકી દીધી. આમાં ડાયરેક્ટ રકમ મૂકી દીધી. બરાબર. એટલે આપણે જ્યાં સુધી સૂત્ર યાદ નહીં હશે ત્યાં સુધી દાખલા થશે નહીં. ચાલો, ઇક્વિટી શેર મૂડી પર વળતરના દરનું સૂત્ર લખીએ. શું આવશે? પરની આગળ જે શબ્દ હોય એટલે શું કરવાનું? છેદમાં લખી દેવાનું. લખીએ છેદમાં ઇક્વિટી શેર મૂડી ગુણ્યા 100. હવે ઉપર શું આવશે? વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો. વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો માઇનસ શું આવશે? પ્રેફરન્સ શેર ડિવિડન્ડ માઇનસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. બરાબર. વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો આપણે કેટલો લાવ્યા? 1,50,000 માઇનસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. કેવી રીતે મળશે? 8% પ્રેફરન્સ શેર મૂડી કેટલી આપી છે? 5 લાખ. તો 5 લાખના આપણે 8% કરીએ. 5 લાખના 8% એટલે કેટલા આવશે? 40,000 છેદમાં ઇક્વિટી શેર મૂડી. ઇક્વિટી શેર મૂડી કેટલી છે આપણી પાસે? 10 લાખની. લખીએ 10 લાખ ગુણ્યા 100. ચાલો કરીએ 1,50,000
પ્લસ માઇનસ 40,000 ભાગ્યા 10 લાખ ગુણ્યા 100 એટલે કેટલા આવશે 11%. બરાબર. પછી આવશે દેવાદાર ગુણોત્તર. છઠ્ઠું લખીએ દેવાદાર ગુણોત્તર. દેવાદાર ગુણોત્તર નું સૂત્ર શું આવશે? દેવાદાર પ્લસ લેણી હુંડી છેદમાં ઉધાર વેચાણ ગુણ્યા વર્ષના કામકાજના દિવસો. ચાલો, દેવાદાર આપણી પાસે કેટલાના છે? 3 લાખના અને લેણી હુંડી છે 50,000. લખીએ 3 લાખ પ્લસ 50,000 ભાગ્યા ઉધાર વેચાણ આપણે પહેલા શોધ્યું કેટલું? 15 લાખ. લખીએ 15 લાખ ગુણ્યા વર્ષના કામકાજના દિવસો આપણને અહીં આપી દીધા છે કેટલા? 300 દિવસ. બરાબર. લખીએ 300. ચાલો, 3 લાખ પ્લસ 50,000 ભાગ્યા 15 લાખ ગુણ્યા 300 એટલે કેટલા આવશે? 69.99 એટલે કેટલા? 70 દિવસ કહેવાય. લખવાનું 70 દિવસ. ચાલો, હવે કરીએ 7મો છેલ્લો ગુણોત્તર, મૂડી ગિયરિંગ ગુણોત્તર. મૂડી ગિયરિંગ ગુણોત્તર બરાબર લખ્યા પ્રેફરન્સ શેર મૂડી પ્લસ ડિબેન્ચર. આના છેદમાં શું આવશે? આના છેદમાં શું આવશે? પ્રેફરન્સ શેર મૂડી ઉપર આવી ગઈ, ડિબેન્ચર આવી ગયા, તો શું બાકી રહ્યું? ઇક્વિટી શેર મૂડી આવશે. ઇક્વિટી શેર મૂડી. બરાબર. પ્રેફરન્સ શેર મૂડી આપણી પાસે કેટલી છે? 5 લાખ પ્લસ ડિબેન્ચર કેટલા છે? 5 લાખ છેદમાં ઇક્વિટી શેર મૂડી. ઇક્વિટી શેર મૂડી કેટલી છે? 10 લાખ. ઓકે, 10 લાખ ગુણ્યા 100. 5 લાખ પ્લસ 5 લાખ છેદમાં 10 લાખ ગુણ્યા 100 કરીએ. 5 લાખ પ્લસ 5 લાખ ભાગ્યા 10 લાખ ગુણ્યા 100 એટલે શું આવશે? 100% આવે જવાબ. બરાબર. ચાલો, અહીંયા આપણો દાખલો કમ્પ્લીટ થયો. શું કર્યું આપણે આ દાખલામાં? કઈ જ નવું નથી. ખાલી આ રોકડ વેચાણ ઉધાર વેચાણનો 2/5 ભાગ છે એટલે રોકડ વેચાણ 2 હશે, ઉધાર વેચાણ 5 હશે. કુલ વેચાણ કેટલું આવ્યું? 7. એની ઉપરથી આપણે મળ્યું ઉધાર વેચાણ. ઉધાર વેચાણ શોધાઈ ગયું. પછી શું કર્યું આપણે? વેચેલ માલની પડતર શોધી, કાચો નફો મૂકીને. બરાબર. એટલે કેટલું મળ્યું? વેચેલ માલની પડતર 16,80,000 આવ્યું. વેચેલ માલની પડતર મળી. વેચાણ છે તો એની ઉપરથી શું મળે? કાચો નફો મળે. બરાબર. એની ઉપરથી આપણે કાચો નફો શોધી લીધો. પછી શું આવ્યું? નવો પોઈન્ટ, તો વેચાણ અને નાણાકીય ખર્ચા 1,20,000 છે. વેચાણ અને નાણાકીય ખર્ચ બંને સાથે આપે તો આપણે કેવી રીતે કરવાનું? આ રીત કરવાની. કાચો નફો લખવાનો માઇનસ વેચાણ અને નાણાકીય ખર્ચા બાદ કરી દેવાના. જે આવે એને શું કહેવાય? કરવેરા પહેલાનો નફો માઇનસ કરવેરા કરવાનો એટલે આપણને શું મળે? વ્યાજ અને કરવેરા બાદ પછીનો નફો. આ વેચાણ અને નાણાકીય ખર્ચા છે ને, વેચાણ અને નાણાકીય ખર્ચા એમાં વ્યાજ બંને કયું? ડિબેન્ચર વ્યાજ અને લોનનું વ્યાજ સમાઈ ગયું છે એમ સમજવાનું. એટલે આપણે પહેલા એ માઇનસ કરી દીધું અને માઇનસ કરવેરા કર્યા એટલે શું મળ્યું? વ્યાજ અને કરવેરા બાદ પછીનો નફો મળ્યો. પછી આપણને શું આપ્યું હતું? શરૂઆતનો સ્ટોક આપ્યો. એની ઉપરથી આપણે લખ્યું સરેરાશ સ્ટોક, શરૂનો સ્ટોક પ્લસ આખરનો સ્ટોક કરીને. બરાબર. પછી જે ગુણોત્તર આવ્યા, કાચા નફાનો ગુણોત્તર, સ્ટોક ગુણોત્તર, પ્રવાહી ગુણોત્તર, આ 3 ગુણોત્તરમાં તો આપણે બેઠી જે રકમ અહીંયાથી આપણે શોધેલી હતી ગણતરી કરીને એ જ લખી દીધી. બરાબર. પછી આવ્યું માલિકી ગુણોત્તર. એમાં શું કર્યું? માલિકીના ભંડોળ. માલિકીના ભંડોળમાં શું કહેવાય એને? બીજું શેર હોલ્ડરના ભંડોળ. શેર હોલ્ડરના ભંડોળનું સૂત્ર શું આવે? શેર મૂડી પ્લસ અનામત અને વધારો માઇનસ અવાસ્તવિક મિલકત. બરાબર. પછી ઇક્વિટી શેર મૂડી પર વર્તનનો દર શોધ્યો. એ તો દેવાદારનું કર્યું ને, મૂડી ગિયરિંગ કર્યું. બરાબર છે. તો અહીંયા આટલો દાખલો કમ્પ્લીટ થાય છે. તમારે છે ને જેમ જેમ એક્ઝામ નજીક આવે છે ને એમ સૂત્રો તમારે પાક્કા કરવા પડશે અને જો સૂત્રો પાક્કા હશે તો જ તમારો દાખલો થશે. બરાબર. એટલે પહેલા છે ને બધા સૂત્રો પાક્કા કરી લેજો
બરાબર, ચાલો થેન્ક યુ.